ક્ષેત્ર અહીંયા ધ્યાન આપો. કરું સ્ટાર્ટ ભાઈ? કોઈ બી ત્રિકોણનું ક્ષેત્રફળ 1 ડઝન રીતે શોધી શકાય. એમાં સૌથી મેન છે 1/2 મોડ b. જો ભાઈ મેં જ્યારથી ભણવાનું અને ભણાવવાનું બે ચાલુ કર્યું છે ને, મસ્તીમાં નહીં કહેતો, સિરિયસલી, ત્યારથી બોર્ડના પેપરમાં આ દાખલો પૂછાય છે. તમે 2026 નું બોર્ડનું પેપર ઉપાડો તો આ તમને આ દાખલો મળશે. ઇવન ગુજકેટનું પેપર ઉપાડો તો બી તમને દાખલો મળશે. હું શું બોલ્યો તમે સાંભળ્યું? મેં જ્યારથી ભણવાનું અને ભણાવવાનું ચાલુ કર્યું, મેં 96 માં 12th ની એક્ઝામ આપી. આ 2026 આવી ગયા ભાઈ, 26 કેટલા વર્ષ થઈ ગયા ખબર નહીં પડતી. શીખવાડો તમારું મેથ્સ 30 વર્ષથી કન્ટિન્યુઅસ પૂછાય છે. ચૌધરી બાકી ધૈર્ય જોડે પાવરફુલ મેથ્સ થઈ ગયું. 36 કે એ 30 અને 6 વધારે સંભળાઈ દે. ટપ્પો પડી ગયો ભાઈ. ચલો કરું સ્ટાર્ટ હવે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? 1/2 મોડ d. અને d ગોતતા મેં તમને ગઈકાલે શીખવાડ્યું. તો d ગોતવા માટે શું કરવાનું ધ્યાનથી જોજો. પહેલા આ લખવાનું 1 0 ખીચામાંથી, પછી બોલો 6 0 ખીચામાંથી મૂકવાનું, પછી બોલો 4 ખીચામાંથી મૂકવાનું. કોઈ ડાઉટ? હવે શું કરવાનું? જેમ કાલે નિશ્ચય છોડતા હતા એમ છોડી દેવાનું. પહેલા શું મૂકવાનું? પછી 1 જે રો માં હોય અને 1 જે કોલમમાં એ છોડી દેવાનું. 0 into 1 બેટા આ પહેલો દિવસ છે, જરા ધીરે ધીરે એક વાર આને આવડી જાય ને પછી તું કહેશે ત્યાંથી છોડીશ. ધીરે ધીરે છોડવું અત્યારે તો શું અચાનક કાર્બન મોનોક્સાઇડ વધી ના જાય અને કોઈને તકલીફ ના થાય. પછી છોડ છોડ જ કરીશું આપણે. આપણું કામ જ છે રોજ અહીં શું કરો તમે છોડો. હવે બરાબર છે કે નહીં? ઓકે. સવારથી યુનિક વાંચું, ટિફિન આ સામે તારી પડ્યું અને તું પોતે નાસ્તો આરામથી કરી નાખો એટલે મારા પર થોપવાનું. અહીંયા ધ્યાન આપ. ભણાવવા દે તો ભૈયા એ પાકા ભૈયા જો ને ભાઈ ઓમ સાઈ તો ધ્યાન આપતા જરાક. અને તું શું ચોટી જાય આખો દિવસ? એટલે 5 મિનિટ તો છૂટતો મૂકે ને ભાઈ. વાત સાચી જો શુભમની મજાકમાં માની લીધું એ આના કારણે, બાકી વાત સિરિયસ છે કે તમારી શુભમની જેમ જો મગજમાં ગ્રીપ આવી ગઈ હોય તો તમારે બીજી રો થી છોડવું જોઈએ, બીજી કોલમ થી. તો પહેલી લાઈનમાં જેનો અત્યારે આપણે ઓરિજિનલ રીત કરીએ તો આ રો અને આ કોલમ ગઈ એટલે 0 into 1 એટલે 0 અને 3 એકા 3 અને ખીચામાંથી પછી વચ્ચે વાળાની સાઈન. હવે એમાં 0 છે એટલે બધું 0 જ થઈ જશે, પણ આ પાર્ટ બી માં હોય તો બતાવવું પડે ને આપણે 0 નું બી જોઈ લઈએ. આ રો ગઈ અને આ 6 એકા 6 અને 4 એકા 4 છેલ્લાની સાઈન નહીં બદલવાની. અચ્છા તો હવે 1 તો 1 આ રો જશે, આ કોલમ 6 તરી અને 4 into 0 0. હવે આ કેટલા થઈ જશે? તો -3. આ શું બની જશે? શું -0? 0 માઇનસ હોય કે પ્લસ? આ તો 0 તો આપો. 0 ને શું પ્લસ માઇનસ? તો ધ્યાન આપે 18 માંથી 0 જાય એટલે 18 એકા 18 માંથી 3 જાય. હવે મસ્તી કર્યા વગર બોલું છું, સાંભળજો. આ d ની વેલ્યુ તો જેમ પ્લસ માં બી આવે અથવા તો માઈનસ અને અમુક વાર 0 બી આવશે. એના ઉપર આખું મેથ્સ છે. d ની કિંમત પ્લસ માઈનસ 0 કઈ પણ આવી શકે. એ માઈનસ માં હોઈ શકે પણ કોઈ भी त्रिकोण નું ક્ષેત્રફળ एरिया ऑफ ट्रायंगल कभी भी माइनस में नहीं होता. એટલે જ અહીંયા મોડ છે કે આ માઈનસ આવે તમે એને મોડમાં મૂકો ને મોડમાંથી તો એ પ્લસ બની જાય. તો 1/2 મોડ d. d ની વેલ્યુ કેટલી આવી છે? 15 અને મોડમાંથી બહાર કાઢો તો 15/2. પોઈન્ટમાં ફેરવવાનું ના હોય. તો આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 15/2 એટલે કે 7.5 છે. હવે પ્રેક્ટિકલી આ શું છે? તો પ્રેક્ટિકલી ખાલી સમજવા માટે બોર્ડને એની સાથે કઈ લેવા દેવા નથી. આપણે અહીંયા ટ્રાયંગલ દોરીએ પ્રોપર. અહીંયા ધ્યાનથી આ y અક્ષ, પછી આ x અક્ષ. ચલો પહેલા શું છે જુઓ તો 1 0. તો 1 0 અહીંયા હોય ખબર છે ને? આ 1 0
હજી શું છે જુઓ તો 6 0 અહીંયા હશે, એથી આગળ જશે નહીં મારું. એટલે x અક્ષ ઉપર કેમ દોરું છું? કેમ કે એમાં અને ત્રીજું કોણ છે બોલો તો 4 3. તો 4 આપણે અહીંયા લઈ લઈએ અને 3 અહીંયા, તો 4 3 અહીંયા હશે. હવે હું આ 4 3 લખી દઉં અને હવે હું 3 ને શું કરી દઉં, અને આ શું બની ગયું જુઓ તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 7.5 છે. યુનિટ સ્ક્વેર આમાં ના હોય, બાકી બધામાં હોય. રિયલ વાત છે, એ તમને બધું લખો જે બહુ સારું છે, પણ આમાં ના હોય. ક્લિયર કે નહીં? વાત સાચી જો, જેને નહીં ખબર એ કોઈ બી ક્ષેત્રફળ હંમેશા જે એકમ હોય ને એના એટલે અત્યારે એકમ નથી એટલે યુનિટ લખવું પડે, એટલે કે એકમ લખવું પડે એની ઉપર સ્ક્વેર. ડન? તો રિયલમાં પ્રેક્ટિકલી ત્રિકોણ બનતો હોય, ક્યારે નહીં બનતો હોય એ બી કહી દઉં. જો આ d ની વેલ્યુ અહીંયા કેવી આવી જાય 0, તો પછી તમે 1/2 mod d કરી 0/2 એટલે 0. તો એનો મતલબ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થયું. એનો મતલબ કે તમે આ 3 પોઈન્ટ લેશો અને 3 ને જોઈન કરશો ને તો ટ્રાયેંગલ બનશે. તો ત્રિકોણ બને જ નહીં, તો એનું ક્ષેત્રફળ ના હોય એટલે 0. ક્લિયર? તો આ પ્લસ માં જ આવે એવું જરૂરી નથી, આ માઈનસ માં પણ. એટલે જે મોડ છે, મોડ શું કરે? કોઈ બી માઈનસ વાળાને પ્લસ બનાવી દે. જો હું બંને વચ્ચે એક ચોખવટ કરું, ધ્યાનથી સાંભળજો, મસ્તી કર્યા વગર હો, એકદમ. કાલે હું આ કરતો તો ને આ મોડ નહોતો. જો મેં આ શ્રેણિક લખ્યું છે મેટ્રિક્સ A અને આ એનું ડિટર્મિનેશન છે. શ્રેણિક તો આવો હોય, એ જ્યારે આવું આપ્યું હોય તો એ નિશ્ચાયક બની જાય, ડિટર્મિનેશન બની જાય. આજે ડિટર્મિનેશન તો પહેલેથી અને આવું કર્યું છે, મતલબ કે એ મોડ છે. બંને વચ્ચે ફરક છે. આ શું કે છે કે શ્રેણિકને શેમાં બનાવી નાખો? નિશ્ચાયકમાં, ડિટર્મિનેશનમાં, અને પછી એની વેલ્યુ ગોતો. અને આ શું કે છે? એ જે ડિટર્મિનેશન છે એનો તમે મોડ કરો એટલે માઈનસ આવે ને પ્લસ થઈ જાય. અને 1 ક્યાંથી લાવવાનું? ખીચામાંથી. ચલો હવે આ તમને પૂછીએ આપણે 2 7 1 1 અને 10 8. જરા હું ચેક કરી લઉં એટલે ખબર પડે મને. 2 7 પછી બીજું શું હતું અને ત્રીજું શું હતું 10 8. ચલો શું લખીશું? એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ d. ચલો પહેલા મારે શું લાવવું પડે? d. d લાવવા માટે શું કરવું પડશે? 2 7 1 1 10 8 કોઈ ડાઉટ? હવે શુભમ જેમ કહેતો તો આપણે ચેક કરવાનું કે 0 વધારે ક્યાં છે, ત્યાંથી જ છોડવાનું તો જલ્દી જવાબ. આમાં તો 0 એટલે તમે ક્યાંયથી બી કરો કઈ ફરક પડવાનો નથી. તો હું નોર્મલી જેમ થાય છે એમ કરું. પહેલા શું લખી દઉં? 2. પછી આ કોલમ જશે, આ રો જશે. એ 2 જે રો માં હોય અને એ 2 જે કોલમમાં હોય એને છોડી દેવું. ટપ્પો ના પડે તો રોકજો. 1 1 જા 8 1 જા. આ બંનેની વચ્ચે ખીચામાંથી માઈનસ મૂકવા, વચ્ચે વાળાની સાઈન ચેન્જ કરવાની. હવે જો આ રો જશે, રો કઈ જશે અને કોલમ બીજી છે. તો કોણ વધશે? 1 એકા 10 એકા અને માઈનસ ખીચામાંથી. છેલ્લાની સાઈન ચલો આ રો જશે, રો કઈ ગઈ? કોલમ, એને ભૂલી જાઓ. 8 એકા અને 10 વંજા શું થઈ જશે? 8 માંથી 1 જાય માઈનસ 7 દુ 10 માંથી 1 જાય માઈનસ માઈનસ 7 નવા 10 માંથી 8 જાય માઈનસ 2 into 1 ચલો 63 ના માઈનસ 14 ને માઈનસ 2 માઈનસ 16 તો પડે છે ને. 3 માંથી 6 ના જાય એટલે 10, 13 માંથી 6 જાય એટલે 5 માંથી 1 જાય મોટાની 47. આ કોની વેલ્યુ આવી ગયું? d is equal to અને આપણે તો 1/2 ના મોડની અંદર 47 ને મોડમાંથી તો કેટલા થશે ભાઈ? બોલો 23 યુનિટ સ્ક્વેર એકમ સ્ક્વેર.
આવડે? ચલાવો એકવાર કે ક્લિયર છે? હવે ઊંધા દાખલા જોઈએ આપણે. મસ્તીમાં નહીં લખતો હો. જો હું જે લખું છું ને તમને લાગશે સાવ વાહિયાત, પણ આ મસ્તીમાં નહીં લખતો. આ 180 ડિગ્રી જતું રહે, એમાં સોફ્ટવેર જ એવું છે. હવે તમે સમજી લો મેં શું કર્યું. હું આખું 360 ફરીને આવ્યો. એટલું આઈએમપી. એનો મતલબ કે હું આટલું બધું આઈએમપી કહું એના માટે તો બેટર વર્ડ શું ખબર છે? 85. કશું જ નહીં. ઓલામાં આપણે એરિયા ઓફ ટ્રાયંગલ શું કરતા હતા? આમાં આપણને એરિયા ઓફ ટ્રાયંગલ ત્રિકોણ, એની જગ્યાએ તમને આ ત્રણમાંથી એક શું કરી દેશે? ગાયબ કરી દેશે. તો હું તમને એડવાન્સમાં 11મા ધોરણમાં આના વિશે સ્પીચ આપી ચૂક્યો છું. એમાં જે નહોતા એ બરોબર ધ્યાનથી સાંભળજો. જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને પહેલેથી જ કહી દઉં. 11th ત્યાં દાખલો ચલાયો હતો. ખાસ સાંભળજો જે નહોતા એ ધ્યાનથી. હમણાં હું જ્યારે દાખલો ગણીશ ને તો આવું સ્ટેપ આવશે મારે 5 બરાબર 5. ગોતવા નીકળ્યો છું હું કે, મને સાંભળો ચૂપચાપ. ગોતવા નીકળ્યો છું હું કે, અને હું જે કે ગોતવા નીકળ્યો છું ને એ કે જ ગાયબ થઈ જશે. કેમ ગાયબ થઈ જશે એ બી બતાવું. હું નિશ્ચય છોડીશ, એની આગળ શું હશે? તો 0 જોડે કઈ પણ મલ્ટીપ્લાય કરો તો કે તો બચ્યો જ નહીં. ગોતવાની છે કોની વેલ્યુ? કે જ ઉડી ગયો. તો દાખલો તો જેમ આપણે ગણીએ છીએ છેલ્લે સ્ટેપ આવશે 5 બરાબર 5. કઈ બી આવે 10 બરાબર 10, -7 બરાબર -7. જ્યારે તમારી સામે આવું મેથ્સ આવે કે જે અનનોન વ્યક્તિ તમે ગોતવા નીકળ્યા હતા એ જ ગાયબ થઈ જાય અને આજુબાજુમાં સેમ આવી જાય, તો આન્સર લખવાનું કે બિલોંગ્સ ટુ. એનો મતલબ કે તમે આ કે ની જગ્યાએ r માંથી તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલું જ થાય. કેટલું? 4. અને રિયલમાં એવું હશે. તમે આ ઘરે કે ની જગ્યાએ 10 મૂકશો, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતશો ને 5 મૂકશો તો બી 4, -5 મૂકશો, 0 મૂકશો, છેલ્લે જવાબ 4 જ આવશે. હવે આ જ દાખલામાં જો આવું ના બને તો આવું બનશે 5k બરાબર 5. તો સિમ્પલ 5 ક્યાં લઈ જવાના? તો k બરાબર 1. અને ત્રીજો કેસ આવું બનશે, k ઉડી જ જશે. જેમ આમાં ઉડી ગયો એમ ઉડી ગયો અને અહીંયા આવશે 5 બરાબર. તો કે 5 બરાબર કોઈ દિવસ અને 2 મિનિટ માટે હું માની લઉં કે 5 બરાબર -4 તો શું થાય? જોજો. 5 ના ઇક્વલ ટુ ના -4 આ બાજુ જાય ઇઝ ઇક્વલ ટુ 5 ને 4 9 ઇક્વલ ટુ 0 ક્યાંથી થવા માંડે? તો તૈયાર બાપા 9 છોકરા કરે કે મારો તો એક છે નહીં. તો 9 ઇક્વલ ટુ 0 પોસિબલ હતી, ટેન્શન ના લેશ. ખાલી સમજાવવા માટે છે. 9 ઇક્વલ ટુ 0, 9 ઇક્વલ ટુ 0 શક્ય નથી. તો આવા દાખલામાં એ સાંભળતું હવે આમાં ના કરવો. ક્યાંથી લઈ જવા જાવ બધું? અહીંયા ધ્યાન આવે. સાંભળજો ભાઈ, જ્યારે 9 ઇક્વલ ટુ 0 કે 5 બરાબર તો આપણને તો વેલ્યુ કોની ગોતવાની કીધી હતી? તો લખવાનું કે નોટ બિલોંગ્સ ટુ r. આવો કોઈ કે મળે જ નહીં. કે ની કોઈ બી તમે વેલ્યુ મૂકશો ને કોઈ બી આમાંથી તો ક્યારેય એનું ક્ષેત્રફળ આવો કે પોસિબલ જ નથી. અને હું કે કહું છું સર તો એને x બી કરી નાખે, કોઈ બી આલ્ફાબેટ કરી નાખે તો તમારી સામે જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી દીધું હશે? તો 3 કેસ બનશે. પહેલું કે તમે જેમ નોર્મલ ગોતો છો એમ ગોતી દેવાનું 8મા 9મા પ્રમાણે. હમણાં હું ગોતું છું. એક દાખલો એવો આવશે તમે કે ગોતવા નીકળશો ને કે ગાયબ થઈ જશે અને આજુબાજુ ઇક્વલ ટુ 5 ઇક્વલ ટુ 5 જ આવશે એવું નહીં. એ તો કઈ બી 10 ઇક્વલ ટુ 10, -37 ઇક્વલ ટુ -37 કઈ બી આવે. આજુબાજુ સેમ આવે તો લખવાનું કે બિલોંગ્સ ટુ. એનો મતલબ કે આખા આરમાંથી તમે કઈ પણ કે ની જગ્યાએ મૂકો જવાબ આવી જશે. और थर्ड थिंग, આજુબાજુ અલગ હોગા, ઇક્વલ નહીં હોગા. તો આ થોડી પ્રેક્ટિકલી શક્ય છે. તો લખવાનું આવું કોઈ કે શક્ય નથી. such type of k does not exist. ઓપ્શન એવું આપ્યું દેશે કેમ કે MCQ માં પૂછાય છે. બોલો ટપ્પો પડી ગયો? હવે હું દાખલા સ્ટાર્ટ કરું. મસ્તી બંધ કરીને ધ્યાનથી સાંભળજો. એક દાખલો પહેલા ગણી, બાકીના હું જે છોડું એ તમારે ગણી નાખવાના. સૌથી પહેલા મેથ્સ હંમેશા ક્યાંથી ચાલુ થાય ખબર છે? મેથ્સ નો નિયમ છે જેની વેલ્યુ એનું સૂત્ર લગાવવાનું.
તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી દીધું છે? તો હું લખી દઉં એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 4. જેની વેલ્યુ આપી દીધી હોય ને એનું સૂત્ર પહેલા લગાડવાનું. હવે એરિયા ઓફ ટ્રાયેંગલ નું સૂત્ર શું છે? 1/2 ઇઝ ઇક્વલ 4. આ બે ક્યાં મોકલો? તો d બરાબર શું થઈ જશે? એનો મતલબ કે આવા દાખલાના જવાબ હંમેશા, જેને નહીં ખબર 8 ક્યાંથી આયા, આ 2 ચોક 8. અને તમને ખબર છે મેથ્સ નો નિયમ છે, તમે જ્યારે બી મોડ સામેવાળાના 11 માં આવી ગયું ના ખબર હોય મારા મિત્રોને, એને મેં રિમાઇન્ડ આપી દીધું. હજી બહુ બધા ચેપ્ટરમાં મોડ આવશે, બહુ બધા એટલે હોલસેલમાં આવશે. હું મેથ્સમાં ક્યારે બી મોડ હટાવું, એટલે સામેવાળાના 2 ભાગ થઈ જાય. એનો મતલબ કે હમણાં હું જ્યારે k ગોતીશ ત્યારે k નો એક નહીં, કે એક વાર હું +8 જોડે કમ્પેર કરીશ અને એક વાર -8 જોડે. તો અત્યારે તો હું લખું +or -8. અને d તો ગોતતા આવડે જ તમને. d લાવો ભાઈ, કઈ વાત ચાલે ગણી આપણે. -2 0 1 ક્યાંથી લાવ્યો? ચાલુ રાખો 0 ચાલુ રાખો. હવે આપણે શુભમ વાળું અનુસરીએ, મસ્તીમાં નહીં, કેમ કે અલ્ટિમેટલી તો એ જ કરવાનું છે. શુભમ આપણને એવું કહેતો હતો, તમે બધા સમજી જ ચૂક્યા છો કે આ 0 જેટલા વધારે હોય ને એ આપણને ફાયદો કરે. એ બાજુથી કરીએ ને તો બધું જલ્દી પતી જાય. તો આપણે આમ જે કરતા હતા એની જગ્યાએ અત્યારે આપણે તો પહેલા હું શું લઈ લઉં બોલો તો? -2. પછી આ રો જશે, આ કોલમ જશે. તો 4 એકા અને કિચનમાં. પછી હવે આની સાઈન શું કરી નાખવાની? પણ એ તો 0 જોડે બધું શું થઈ જાય? પછી આની સાઈન પણ એ કેમ નહીં કરવાના? હા, એટલે જ શુભમ કહેતો તો જ્યાં 0 હોય ત્યાંથી કરવાનું. તો આ તો મેં અત્યારે બતાવ્યું, તમારા પેપરમાં બતાવવાની જરૂર નહીં, કેમ કે તમે લખશો તો બી છેલ્લે અલ્ટિમેટલી એ 0 થઈ જશે. આપણે આમ જતા હતા જગ્યા આમ ગયા. આમ કેમ ગયા? કેમ કે આમાં 0 વધારે છે, આમાં 0 હતા પણ તો તમારે આ અને આ તો કરવું પડે. આમાં તો તમારા 2 0 થઈ ગયા, એટલે ખાલી આ જ જવાબ. આનો જે જવાબ આવે ને એ જ કોનો જવાબ આવે? d નો. ઇઝ ઇક્વલ ટુ લખો કેટલા છે બોલો? +/- ચલો શું કરું? -2 ક્યાં જાય બોલો? પહેલા મલ્ટીપ્લાય કરો. ચલો ના આવડે તો -8 ઇઝ ઇક્વલ ટુ અને -8 + 2k ઇઝ ઇક્વલ ટુ 2 ભાગ પાડવા પડે ને. ચલો -8 આ બાજુ જાય એટલે 16. તો 2 * 16 એટલે k બરાબર. આ બીજો કેસ આવે, જો k ની વેલ્યુ આ ત્રણમાંથી એક કેસ બને. સ્ટાન્ડર્ડ પેપર કાઢશે ને તો આવો લોલીપોપ નહીં આપે, આ બેમાંથી એક આવશે જેમાં છોકરો કન્ફ્યુઝ થઈ જાય કે હું તો જે ગોતવા નીકળ્યો હતો એ જ ગાયબ થઈ ગયું. તો ડરવાનું નહીં, એવું થાય. સ્ટાન્ડર્ડ પેપર નીકળશે ને તો એવું જ બનશે કે જે ગોતવા નીકળ્યા છો ને જેની કિંમત એ જ ગાયબ હશે. તો આવો કેસ આવે તો બિલોંગ્સ ટુ R, અને આવો કેસ આવે કે જેમાં આજુબાજુ વાળું ઇક્વલ તો લખવાનું કે આવું શક્ય નથી. ચલો હજી નહીં પત્યું. -8 આ બાજુ લઈ જાઓ 0. બે -8 આ બાજુ જાય એટલે +8 -8 કર 0. 2 ક્યાં જશે? 0 ના ભાગ્યમાં કઈ પણ જા જવાબ. એનો મતલબ શું કે આ દાખલામાં k ની જગ્યાએ તમે અથવા k ની જગ્યાએ અને પછી તમે આ સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો એનો જવાબ 4 આવશે. Are you getting what I am teaching you? એ ચૌધરી તાળીમાં ખબર પડે ને? પાક્કું ઓલ ક્લિયર છે ભાઈ? કે એકાદું ઘણું ફરી વાર તો આ તમે મને ગણાવો, એના પછી k વાળો હોય આ જ છે. k 0 4 0 અને 0 2 તમે મને ગણાવજો. k 0 પછી અને ત્રિકોણનું ક્ષેત્રફળ ઉપર આપેલું છે 4. સ્ટાર્ટ કરીએ આપણે. 8 મેક મી કમ્પ્લીટ. નહીં બેટા, પહેલા પ્રોપર લખાય બધું. હા બોલ. ખોટી વાત છે બેટા. એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 4. પછી જેની વેલ્યુ એનું સૂત્ર લગાડવાનું. પહેલા લખવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલે અહીંયા 4 જો પેપરમાં કે 4 ના હોય. ક્લિયર કે નહીં?
અને આ મોડ હવે હટાવી જેનું સૂત્ર, જેની કિંમત એનું સૂત્ર. પહેલા કિંમત લખવાની પછી એનું સૂત્ર. હવે આને આ બાજુ મોકલો એટલે d = 2 ચોક 8 અને મોડ હટાવો એટલે પ્લસ અને એનો મતલબ કે દાખલાના પેલો બધા દાખલામાં બે જ જવાબ આવે. કયા બધા દાખલામાં? જેમાં મોડ હોય ને અજ્ઞાત ગોતવાનું. બધામાં બે જ જવાબ, કેમ કે મોડ જ ભાગ બે પાડી દે એટલે. તો તમારે પેપરમાં એ ઓપ્શન સામું તો જોવાનું જ નહીં કે જેમાં ખાલી પ્લસ હોય, જેમાં ખાલી સમજી ગયા? બે જવાબ, સિંગલ જવાબ છે, ઓપ્શન જોવાનો. ચલો હવે આ ડી ગોતો. તો આ ડી ગોતવા માટે શું કરવાનું બોલો તો? 1 ક્યાંથી લાયા? ચાલુ રાખો. 4 0 1 પછી 0 2 1 1/2 ના આવે હોય તો આમાં જતું રહ્યું છે. = ચલો હવે ક્યાંથી ઈઝી પડશે ભાઈ? કેમ વચ્ચેથી? હા, તો આ કરું. તમને યાદ દેવડાવી દઉં, તમે જયારે વચ્ચેથી કરતા હો ને તો વચ્ચે વાળાની સાઈન ના બદલાય, આજુબાજુ વાળા. આપણે ઓલામાં શું કરતા હતા? આની સાઈન નહોતા બદલતા, આની સાઈન આની બદલતા. પણ તમે જયારે વચ્ચેથી કરતા હો તો વચ્ચે વાળાની સાઈન આજુબાજુ. આને કેમ નહીં કરતો? કરીશ તો 0 આવશે. આને બી કેમ નહીં કરતો? તો કોને કરવાનું? બે નહીં લેવાના, કેમ કે આપણે વચ્ચેથી કરીએ છીએ. જ્યારે વચ્ચેની કોલમ લો અથવા વચ્ચેની તો આ બે ની સાઈન બદલવાની અને બાકી બધામાં શું કરવાનું? આ બે ની નહીં બદલવાની, વચ્ચે વાળા. ચલો -2 કયું આ ચાલે છે ને ભાઈ? આપડા આ રો ગઈ પછી ભાઈ કઈ લો? કોલમ કઈ લો? બોલો. ઓકે, તો કયું બચ્ચું બોલો ભાઈ? 2 જોવાનું. 2 આ તો પતી ગયું. 0 આ 0 આ 2 તો આ રો જ હશે, આ કોલમ. +4 - ચલો મલ્ટીપ્લાય કરો. -2k સોરી 4 2 +8 +8 ચલો -2k +8 બરાબર 8. -2k +8 બરાબર તો -2k બરાબર 8 માંથી 8 જાય તો 0. -2 ક્યાં જશે? 0/-2 એટલે અને આને આમ લઈ જાઓ. -2k બરાબર -16. ક્યાંથી લાવ્યો -16? +8 આ બાજુ જાય, -8 ને -8 માઇનસ ઉડાડી દઉં છું. k બરાબર 2 નીચે લઈ ગયો એટલે 2 થશે. તો k નો જવાબ કાતો 0 કાતો ઓલામાં શું આવ્યો તો જોવો તો, પણ અલગ હતું. કેસ અલગ હતો. તમે જુઓ એમાં પાછલા કેસમાં 0 હતું, આગલા કેસમાં 8 હતું. અલગ છે. મેથેમેટિકલી આ સેમ નથી. બે સમજો છો ને? એમાં માઇનસ વખતે મેં કમ્પેર કર્યું ત્યારે 0 આવ્યું હતું અને પ્લસ વખતે આમાં ઊંધું થઈ એટલે લાગે એક પણ મેથેમેટિકલી એક નથી. ટપ્પો પડી ગયો. ગણો કે ના ગણો? અને હવે એવું થાય કે આજે કે ગોતવા નીકળ્યા છે એ કે વાળો જ ભાગ આમાં હોત, ખાલી આમાં અહીંયા કે હોત જ નહીં તો કે શું થઈ જાય? ગાયબ થઈ જાય. તો શું કરે? તો આગળ લઈ જાય અને છેલ્લા સ્ટેપમાં જોવે કે LHS અને બે સેમ છે તો લખે કે અને LHS ને RHS તો લખે દાવો કે સત્ય નથી. એટલે કે does not belongs to R. માંથી આમ મળે. ઓલામાં કે belongs to R અને ઓલામાં કે not belongs to R. બોલો ક્લિયર છે? હું એના ઉપર ભાર એટલે મૂકું છું કે તમે જ્યારે મેથ્સની ત્રીજી ચોપડી ઉપાડીને ત્રીજો ભાગ બોર્ડના મેં કીધા 30 વર્ષમાં કન્ટિન્યુઅસ પૂછાયું છે એ જ્યારે સોલ્વ કરશો તો અડધા દાખલામાં એવું જ થશે. અડધા દાખલામાં એવું થશે કે જ ગાયબ થઈ જશે. એટલે મેં ભારપૂર્વક 3 કિસ્સા અહીંયા લખી નાખ્યા. જોઈ લો. મારે ભલે ના આવ્યા ચલાવ એકવાર કે આવડશે? પહેલા મેં શું શીખવાડ્યું? મારે સામું જો. પહેલા મેં શું શીખવાડ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? 1/2 અને d કેવી રીતે મળે? આ અને ખીચામાંથી અહીંથી લાવ્યો અહીંયા. પછી d છોડી દેવાનો. પછી d નો જવાબ તો પ્લસમાં બી આવે. પછી એ d ને શેમાં મૂકવાનો? મૂળમાંથી બહાર કાઢો. માની લો કે -15 હોત તો અહીંયા -15 લખીએ પણ અહીંયા તો કેમ કે મૂળ હટે એટલે પ્લસ જ થયું.
મૂળમાંથી કોઈને બહાર કાઢો ને તો પ્લસમાં આવે, પણ મૂળ હટાવો ને એની સામે કઈ હોય ને તો પ્લસ માઇનસ 2 ભાગ પડે. જેને સમજ ના પડી એકવાર બોલી દઉં, તમે 5 ને મૂળમાંથી બહાર કાઢશો, માઇનસ ને બહાર કાઢશો તો બી પ્લસ, અને પણ મૂળ તમે હટાઈને આમ કરો કે હું આ મૂળ હટાઈ દઉં તો પછી અંદર જે હોય એને કઈ ના થાય, અને આ જે સામે વાળું હોય પ્લસ ઓર માઇનસ 2 ભાગમાં જતું. ક્લિયર છે? બોલ ભાઈ. સર આપણે ત્યાં 1 1 1 જ કેમ મૂક્યું? મેં સમજો નહીં, બોલો મેં. થર્ડ કોલમ ની અંદર ખીચા હા, જ્યારે 3D આ એકચ્યુઅલમાં 3D માટે સૂત્ર છે. 3D માટે તને આપ્યા છે તોડી ગયા એટલે તારે 1 1 જ લેવો પડે. આઈડેન્ટિટી છે ને એટલે ફરક ના પડે વેલ્યુમાં. એ શું કે સમજ્યા તમે કે આ 1 1 કે લો, તું 1 ની જગ્યાએ કઈ બીજું લે ને તો ત્રિકોણનું ક્ષેત્રફળ સાચું ના મળે. આ મેથડ ત્યારે જ ફૂલફિલ થાય જ્યારે અહીંયા એકમ યુનિટ વસ્તુ મૂકીએ તો જ. મેથ્સ માટે જેમ 1 છે કે નહીં મલ્ટીપ્લાયમાં, એમ ડિટર્મિનેશન માટે જ્યારે ના હોય ત્યારે 1 છે. 1 લેવાથી ફાયદો શું થાય છે? 5 એકમ એની વેલ્યુ ના બદલાય એનાથી. તો જેમ મલ્ટીપ્લાય માટે આ કોમ્યુટેટિવ છે, કોમ્યુટેટિવ નહીં આઇડેન્ટિટી છે, એમ મેટ્રિક્સ માટે બી આઇડેન્ટિટી છે. એકમ છે, સમજી ગયા ને? એકમ શ્રેણી એટલે એની વેલ્યુ 1 રહે એટલે ફરક ના પડે. એટલે જ્યારે તમને જરૂર હોય 3 ની અને ત્રીજું આપ્યું તો તમારા ખીચામાંથી 1 1 મૂકો. આગળ એવું બી આવતા સાંભળી લો, વાળા પૂછ્યું તો કહી દઉં. આ દાખલો ફરીવાર 10મા ચેપ્ટરમાં ચલાવીશ, મસ્તીમાં નહીં કહેતો. પહેલી એક્ઝામમાં નથી 10મું ચેપ્ટર એટલે અત્યારે આવશે નહીં, એટલે તમને ઓક્ટોબર સુધી યાદ આવશે બી નહીં. ઓક્ટોબરમાં હું ચલાવતો હોઈશ 10મું ચેપ્ટર. આ દાખલો હું જ્યારે 10મા ચેપ્ટરમાં ચલાવતો હોઈશ ત્યારે આ ત્રીજો યામ આપ્યો હશે તો પછી હું 1 1 નહીં. આ દાખલો મેથડ બી આજ યુઝ કરીશ, પણ એમાં વાત અલગ હશે, અલગ રીતે જવાબ લઈશ, પણ મેથડ આ હશે. તો જ્યારે શ્રેણિકમાં કે નિશ્ચયકમાં 3 સભ્યની જરૂર હોય અને ત્રીજો સભ્ય ના આપ્યો હોય તો તમારે એને 1 1 મૂક્યો. ક્લિયર છે? હવે બધાનું ધ્યાન અહીંયા. મને થોડીક વાર લાગશે, હું કદાચ આને 1 કલાક ડીપમાં બી લઈ જાઉં તો મસ્તી બંધ કરીને બરોબર ધ્યાનથી સાંભળવું. તમને કોઈ ટીચર એવું બી કહેનારો મળશે કે આ નીકળી ગયું છે કોર્સમાં, તો એની વાત સાચી બી છે ખોટી બી છે. તમારું ધ્યાન હોય તો ભાર્ગવે 4.2 ખોલ્યું હતું, મેં બધા દાખલા ચેક કરીને ભાર્ગવને શું કીધું કે આ બધું પણ તમને યાદ હોય તો મેં 2-4 લેક્ચર પહેલા તમારી સામે બોલ્યું તો વાક્ય કે આ પેનલમાં મેં એવા ટોપિક રાખ્યા છે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ કોર્સના જે નામ આપ્યા છે ટોપિકના એમાં છે. તો આની બહુ લેન્થી મેથડો છે, બહુ લાંબા લાંબા દાખલા હતા, તમને શીખવા માટે 2 કલાક બેસવું પડે તો તમે જવાબ લાવી શકો. બોર્ડે બધા કાઢી નાખ્યા છે, આ રહેવા દીધો છે, પણ તમને આવડવું જોઈએ હું કેવી રીતે સોલ્વ કરું એ બરોબર ધ્યાનથી જોજો. ધ્યાન બધાનું અહીંયા પ્રોપર. તમારે એવું સાબિત કરવાનું છે કે આ 3 બિંદુઓ સમરેખ છે. મને શાંતિથી સાંભળવો, વચ્ચે કોઈ કોમેન્ટ ના કરવી. મેં તમને થોડીક વાર પહેલા જ સમજાયું કે 3 વસ્તુ સમરેખ હોય ને કોલિનિયર એક લાઈનમાં તો એ ટ્રાયેંગલ બનાવે જ નહીં. જો ટ્રાયેંગલ બનાવવા માટે તો એકને ઉપર, બેને નીચે અથવા બેને ઉપર. જો આ ટ્રાયેંગલ બન્યો, આ બે ટ્રાયેંગલ બન્યો. એટલે કહેવાનો મતલબ ટ્રાયેંગલ બનાવવા માટે કોલિનિયર નહીં, નોન કોલિનિયર પોઈન્ટ જોઈએ. ધ્યાન આપજે, જોઈ થોડું દિમાગ લગાવજે. ગુજરાતીમાં ત્રિકોણ ત્યારે જ બને જ્યારે બિંદુઓ સમરેખ નહીં અસમરેખ હોય. ગુજરાતી ભૂલી ગયા છો કે શું? જોડે જોડે મારી જેમ યાદ રહેવું જોઈએ એટલે લેંગ્વેજ. અસમરેખ હોય. સમરેખ એટલે એક રેખામાં આવેલા. એક રેખામાં જો બધા બિંદુ હોય તો ત્રિકોણ બને જ નહીં. અને અસમરેખ જે એક રેખામાં ના હોય એ 2 જાતના બને, એક ઉપર અથવા 2 ઉપર, બંનેમાં ત્રિકોણ બનશે. હવે મારે સાબિત કરવાનું છે કે આ સમરેખ છે, કોલિનિયર, એક લાઈનમાં આવેલા છે. એક લાઈનમાં આવેલા છે એનો મતલબ કે ટ્રાયેંગલ ના બને. એક લાઈનમાં તો ટ્રાયેંગલ બને જ નહીં. ટ્રાયેંગલ ના બને એનો મતલબ કે ટ્રાયેંગલ નો જે એરિયા છે એ ગોતવાનો અને એનો આન્સર 0 આવે. તો હું આનો એરિયા ગોતી લઉં અને આનો એરિયા હું 0 લઈ ગયો.
જો આનો એરિયા હું 0 લાઈન 0 લાવી દઈશ તો સાબિત થઈ જશે કે આ બધા બિંદુ કોલિનિયર છે. કેમ કે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ત્યારે જ થાય જ્યારે એ ત્રિકોણ બનાવતો જ ના હોય. મેં તમને સ્પીચમાં પહેલા જ કહી દીધું, અત્યારે જ હમણાં આગલા દાખલામાં છે. તો મારે એવું સાબિત કરવાનું છે કે આ સમરેખ છે, એક લાઈનમાં છે. એનો મતલબ કે મારે એવું પ્રૂવ કરવાનું છે કે આથી ત્રિકોણ બને જ નહીં. અને એના માટે મારે એવું પ્રૂવ કરવું પડે કે આનું ત્રિકોણનું ક્ષેત્રફળ 0 છે. કોઈનું ક્ષેત્રફળ 0 એનો મતલબ કે વસ્તુ છે જ નહીં. ક્લિયર? એના માટે મેં તમને પરમ દિવસે જે રૂલ શીખવાડ્યા અને તમને અલગ અલગ લોકોને છેલ્લે હું જે પૂછીને ગયો હતો એની જરૂર પડશે. અને આમાં આપણે ત્રીજું ઉમેરવું જ પડશે કેમ કે આપણને હજી પણ બે જ આપ્યા છે. તો હું સ્ટાર્ટ કરું, ધ્યાન આપજો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. પણ એ આપણને આપ્યું નથી હો. આપણે એ આપણને ખબર છે કે આન્સર આવવો જ જોઈએ તો જ દાખલો સાચો. તો ચલો 1/2 ના મૂળના કરો. લાવો ચલો બોલો શું આવશે? a ચાલુ રાખો. બરોબર ધ્યાન આપજો. છૂટું બોટલ ના માર દઉં કોઈને જો મસ્તી કરી જતો. બહુ ડીપમાં લઈ ગયો ને આને જરૂર પડી ત્યારે તો 2 કલાક બી તમારું ધ્યાન નહીં હોય ને તો બી તમને નહીં આવડે એવા ગજબ દાખલા છે આ બધા. એટલે આ તો ભણવું જ પડે કેમ કે આ કોર્સ કટિંગમાં નથી. ધ્યાનથી સાંભળજો જે બોલવું એ. તમે કંઈ પણ કરીને મને એવું કરી આપો કે જેનાથી હું આમાંથી કોમન કાઢી શકું. એના માટે તમે કોઈ બી રો ને કે કોલમ ને, આ બધું પહેલી વાર શીખવાડું છું એટલે બરોબર મારા વર્ડ સાંભળજો. તમે કંઈ પણ કરીને મને તમારામાંથી એક જણ એવું કરી આપો કે હું કોમન કાઢી શકું. એના માટે તમારે કોઈ બી રો ને કે કોઈ બી કોલમ ને તમારા મનમાં આવે એ નંબરથી ગુણીને બીજી રો કે કોલમમાં એડ કરવી પડે. અને મેં તમને 15 દિવસ પહેલા મેટ્રિક્સ વખતે જ્યારે ડિફરન્સ શીખવાડ્યો હતો શ્રેણિક અને નિશ્ચાયકનો, મેટ્રિક્સ અને ડિટર્મિનેશનનો, જો હું આંખો બંધ ના થઈ જાય ત્યારે મેં એવું કીધું હતું કે મેટ્રિક્સમાંથી કોમન, શ્રેણિકમાંથી કોમન ત્યારે જ નીકળે જ્યારે 9/9 હોય. અને નિશ્ચાયક જે અત્યારે ચાલે છે એમાંથી કોમન ત્યારે નીકળે કે જ્યારે 9માં હોય જરૂરી કોઈ એક આખી કોલમ સેમ હોય તો બી એ કોમન મેમ્બર નીકળે અથવા આખી એક. તો તમે લોકો મને કોઈ પણ એક રો કે કોઈ પણ એક કોલમ સેમ કરી આપો, એનથી હું એને કોમન લઈ લઈશ અને એનથી પરમ દિવસના રૂલ લગાડશો એટલે 2 મિનિટમાં જવાબ આવી જશે. અને એ રો કે કોલમ સેમ કરવા માટે, કોમન કાઢવા માટે કોઈ બી રો કે કોલમને તમે કોઈ એક નંબરથી મલ્ટીપ્લાય કરીને બીજી રો કે કોલમમાં એડ કરી શકો. બહુ અઘરું લાગે છે ને? બસ આવું જ છે. પણ આને હું શીખવાડીશ ધીરે ધીરે અને મારા શબ્દો સાંભળતા રહેજો. મેં શું કીધું ધ્યાનથી સાંભળજો, બધું સાંભળજો હું જે બોલ્યો એ. જો આ શ્રેણિક છે મેટ્રિક્સ, આમાં કોમન ક્યારે નીકળે? જ્યારે બધામાં 5 છે. જો હવે કોમન નીકળશે 1 1 1 1 1. હવે હું આને નિશ્ચાયક બનાવી દઉં અને અહીંયા 5 5 કાઢી નાખું છું. 3 2 ને 9. હવે જો શ્રેણિક હોય ને, આ શ્રેણિક તો કોમન ના નીકળે કેમ કે બીજી રો માં 5, ત્રીજી રો માં 5 તો કોમન ના નીકળે. પણ જો આ શ્રેણિક ના હોય અને શું હોય તો કોમન ઇન્ડિવિડ્યુઅલ નીકળે. આમાંથી શું કોમન નીકળે છે? પણ આમાંથી કોમન તો આ 5 અને આમાંથી બી કોમન તો આ બીજા 5. તો હવે આ 5 નહીં રે અને આ શું થઈ જશે બોલો? આ બી શું થઈ જશે? અને મેં તમને કાલે જ શીખવાડ્યું, ધ્યાન આપો અહીંયા, મેં તમને કાલે જ શીખવાડ્યું કે કોઈ પણ નિશ્ચાયક એવો હોય જેની 2 રો કે સેમ હોય તો એનું મૂલ્ય, તો આનું મૂલ્ય થઈ જશે 0. અને આગળ કેટલા ચાલે છે? 0 × 25 એટલે 0. આ છે. તમે ધ્યાન આપો છો મારી બાબતમાં? સમજો છો? હું શ્રેણિકમાં ક્યારે કોમન કાઢી શકું?
અને નિશ્ચયકમાં ક્યારે કોમન કાઢી શકો? ઇન્ડિવિડ્યુઅલી. એકમાં બી હોય ને તો કોમન નીકળે. એ કોમન કાઢવાથી મને ફાયદો શું થશે? એની બે રો કે બે સેમ થઈ જશે. અને બે રો કે બે કોલમ સેમ થઈ જાય એનાથી ફાયદો શું થાય? એ નિશ્ચયકની વેલ્યુ તમારે છોડવા નહીં દેવાનું. નિશ્ચયક ફિક્સ 0 જ જવાબ આવે. તમે છોડ્યા વગર પેપરમાં સીધું મૂકી શકો. હવે મારામાં તો બે રો કે બે કોલમ મેં કોમન કાઢી એટલે સેમ થઈ ગઈ. આમાં કોમન જ નહીં નીકળતું. જુઓ ના કોલમ વાઇઝ આમાંથી જુઓ શું કોમન નીકળે છે? રો વાઇઝ જુઓ તો શું કોમન નીકળે? તો કોમન કાઢ્યા વગર તો બે રો કે બે કોલમ સેમ ના થાય. તો મારે આમાંથી ગમે એમ કરીને કોમન કાઢવું છે. તો એ કોમન નથી ને એના માટે હું એવું સ્ટેપ કરીશ કે એમાંથી કંઈક રો માંથી કે કંઈક કોલમમાંથી કોમન નીકળે અને બે રો કે બે કોલમ સેમ થઈ જાય. હવે નથી તો કરવા માટે હું શું કરીશ? કોઈ બી કોલમ 1 લઈ લઉં અત્યારે. ધ્યાન આપજો, કોલમ 1 એને હું 1 વડે ગુણું અને હું એને કોલમ 2 માં ઉમેરું. આવી રીતે લખવાનું છે બોર્ડના પેપરમાં. સિસ્ટમ જોઈ લેજો, બુકમાં નહીં આપી. કોલમ 1 ને હું 1 વડે ગુણું અને હું એને કોલમ 2 તો એથી ફરક કોને પડશે બોસ? બોલો. તો અહીંયા લખવાનું કોલમ 2. શું કરીશ હું? આ પહેલી કોલમ ને કેટલા વડે ગુણીશ અને શેમાં ઉમેરીશ? એથી કોલમ 2 શું થઈ જશે? બરાબર. લખતા આવડી ગયું. હવે કઈ કોલમ બદલાય છે? પહેલી બદલાય છે, ત્રીજી બદલાય છે, આ 1/2 બદલાય છે. તો એને પહેલા લખી દો 1/2 અને પહેલી ત્રીજી જવા દો 1 1 અને આ બી જવા દો ABC. ચલો હવે કોલમ 1 ને કેટલા વડે ગુણો? આને 1 વડે ગુણો અને એનામાં ઉમેરો. તમે તો કીધું તો ઉમેરવાનું. આ તો બોલો A + B + C. ચલો આને કેટલા વડે ગુણવાનું છે? જો કોલમ 1 અને એને શેમાં ઉમેરવાનું છે? ઉમેરો A + B + C. ચલો આને કેટલા વડે ગુણવાનું છે? આમાં ઉમેરો. થઈ ગયું તમારું કામ. જુઓ તો જુઓ શું થાય છે? જુઓ કોમન નીકળે છે. શ્રેણિક ચેપ્ટરમાં કોમન ના નીકળ્યા. કેમ? શ્રેણિકમાં A + B કેમ હોવું જોઈએ? 9 માં હોવું જોઈએ. નિશ્ચયક માટે એવું નહીં. એમાં કોઈ એક કોલમમાં કે કોઈ એક તો બી કોલમ કાઢી શકાય. તો હવે એને કોમન કાઢો. શું કોમન નીકળશે? બોલો. પહેલા લખો આગળ 1/2 પછી A + B + C. બચેલું લખાવો. મને શું આવશે? ABC 1 1 1 અને આ કોમન જતું રહ્યું. જુઓ જે નિશ્ચયકની બે કોલમ અથવા બે રો સેમ હોય એવા નિશ્ચયકનું મૂલ્ય 0. તમે આ નિશ્ચયક છોડશો ને જેમ આપણે છોડીએ છીએ અને સાદુરૂપ આપશો ને તો 0 જવાબ આવશે. અને આગળ શું લખી દઉં? 1/2 A + B + C = 0 જોડે કંઈ પણ ગુણો અથવા કંઈ પણ 0 થઈ જાય. તો જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 0. જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવ્યું. લખો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0. માટે આપેલા બધા બિંદુઓ સમરેખ બિંદુ છે. આખો ક્લાસ સાંભળો. આ દાખલો 10મા ચેપ્ટરમાં હું ફરીવાર ચલાવીશ. આ બીજી વાર બોલ્યો, બધું યાદ રહેવું જોઈએ. આ દાખલો 10મા ચેપ્ટરમાં ફરીવાર ચલાવીશ. એ વખતે આ મેથડ નથી એલાવ. તો તમારે તો બોર્ડના પેપરમાં ડિસાઈડ કરવું પડે કે મને ચેપ્ટર 4 માંથી પૂછવું છે કે ચેપ્ટર એની અલગ મેથડ. ત્યારે બીજી મેથડ શીખવાડીશ. આ દાખલો ફરીવાર આવશે. એમાં બી આ જ પ્રૂવ કરવાનું કીધું હશે કે કોલિનિયર સમરેખ બિંદુઓ છે તેમ સાબિત કરો. બોલો ટપ્પો પડી ગયો? આવડે કે ના આવડે? શું કર્યું મેં? કઈ કોલમ ને ગુણ્યું? કેટલાથી? અને શેમાં ઉમેર્યું મેં? એનાથી કોને ફરક પડ્યો? આ જે હું બોલ્યો એ મેથ્સમાં ક્યાં લખવું પડે? આ રહ્યું જોઈ. તો આજ પછી તમને કોઈ છોકરો આવું કે 3C2 - C3 આનો મતલબ સમજાવો મને. આનો મતલબ શું? કોલમ 3 ને -1 વડે અને કોલમ 2 ને 3 વડે ગુણો અને પછી બંનેનું
માઇનસ નથી, માઇનસ વડે તમે ગુણો. પછી બંનેનું આવું કરવાથી બદલાઈ જાય છે. આનો મતલબ આવો. બહુ ડીપમાં દાખલા હતા, મને મહિનો જતો હતો. જેટલી જરૂર છે એટલા કરાવડાવવા મળશે. હવે જે 4.2 હતું હમણાં જે ભાર્ગવે મેં કાઢીને મેં ના પાડી દીધી, એની તમને હું ટેકનિક તો આપી જ દઈશ, એમસીક્યુ પૂછાય છે જીપી. પણ એ ઓરિજિનલ રીતે કરો તો 2 પેજ થાય. એમસીક્યુ માં 2 પેજ થી કોઈ માર્ક આપે નહીં અને તમે પેપર પૂરું. હું તમને એની ટેકનિક આપીશ, યોગ્ય ટાઈમે 2-4 દિવસમાં શીખવાડીશ કે આ દાખલા આટલા મોટા તમને એમસીક્યુ માં પૂછે તો આ બધી રીત કરવા ના રહેવા. એમસીક્યુ માં તો કોઈ શોર્ટ ટીક હોવી જોઈએ કે ફટ દઈને હું જવાબ લાવી દઉં. મારું ડિલીટ અને બધું તમને ફરીવાર શીખવાડી દઉં. તો કમ્પ્લીટ આજનો લેક્ચર શેના ઉપર ડિપેન્ડ હતો મને બોલો તો. કયો ટોપિક મેં કમ્પ્લીટ શીખવાડ્યો? એરિયા ઓફ ટ્રાયેંગલ. પહેલા મેં શું કીધું? એરિયા ઓફ ટ્રાયેંગલ ગોતો, ત્રિકોણનું ક્ષેત્રફળ. પછી મેં શું કીધું? ત્રિકોણનું ક્ષેત્રફળ પહેલેથી અને અનનોન નંબર k, k ની જગ્યાએ x, x ની જગ્યાએ d કઈ પણ આપે એ ગોતો. એમાં પાછા મેં 3 કેસ કીધા, ભલે આયા નહીં પેપરમાં આવશે, કે તમે જે k ગોતવા નીકળ્યા હો એ જ ગાયબ થઈ જાય. તો આજુબાજુ સેમ હોય તો k belongs to R, આજુબાજુ તો k મળે નહીં. અને ત્રીજામાં k ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની, બરોબર? અને એ પતી ગયા પછી મેં શું શીખવાડ્યું કે સાબિત કરો કે આ લોકો સમરેખ છે. સમરેખ એનો મતલબ કઈ રેખામાં? અને એક રેખામાં હોય તો ત્રિકોણ ટ્રાયેંગલ ના બને. અને ટ્રાયેંગલ જો બને જ નહીં તો એનો એરિયા ક્યાંથી હોય? અને જેનો એરિયા ના હોય એટલે ઇનડાયરેક્ટલી તમારે આને એરિયા ઓફ ટ્રાયેંગલ 0 જેવું પ્રૂવ કરવાનું. તો લખું છું, સ્ટાર્ટ કરું છું. બોલો શું લખીશ પહેલા? ત્રિકોણનું ક્ષેત્રફળ. ઇંગ્લિશ લખું કે ચાલશે ભાઈ? 1/2. ચલો 1/2 મોડના મોડ. એક્ચ્યુઅલી આ મોડ નથી, ખબર છે ને? આ મોડ છે, આ મોડ નથી. આ તો આ ડી નું જે કરવું પડે એ છે. ચલો ડી ની વેલ્યુ બોલો શું આવશે? a ક્યાંથી લાવવાનો? પછી ભૂલ થઈ ગઈ c. હવે આને સાદુરૂપ આપીને મારે જવાબ કેટલો લાવવાનો છે? 0. તમે નોર્મલ રીતે કરો ને, સાંભળો, તો બી જવાબ 0 આવી જાય. તમે નોર્મલી શું કરો છો ખબર છે? પહેલા શું લખી દો, પછી આ કોલમ છોડી દો, રો છોડી, પછી આનું મલ્ટીપ્લાય, આનું મલ્ટીપ્લાય, પછી આના જવાબમાંથી પછી તમે આની નિશાની શું કરી નાખશો? ચેન્જ કરી નાખશો, એટલે -b + c. પછી આ રો છોડી દો અને b - c. પણ એમાં સાદુરૂપ બહુ લાંબુ થશે. અને આ દાખલો સહેલો છે ને, એટલે કદાચ તમે એને 10 સ્ટેપમાં પૂરો બી કરી નાખશો. જે 4.2 તમારી બુકમાં નથી, મારી પેનલમાં છે, એમાં તો તમે જો આવી રીતે નિશ્ચય છોડશો ને તો એમાં તો 8માં 9માં એટલું બધું મેથ્સ આવી જશે કે તમારે એનાય ફેક્ટર પાડવા પડશે. અને એ બી કયા હું તમને કહી દઉં એડવાન્સમાં, કેમ કે મને ફ્યુચરમાં જરૂર પડવાની જ છે. a³ + b³ + c³ - 3abc. તો પહેલા તો 8માં જઈને આનું સૂત્ર આવડવું જોઈએ. કેટલાને યાદ છે આનું સૂત્ર? મસ્તીમાંની સિન્સિયરલી પૂછું છું. અધૂરા જવાબ નહીં, આંગળી ઊંચી કરીને આપો, કોન્ફિડન્સ હોય. કેટલાનો આનો જવાબ યાદ છે? અધૂરા નહીં, ગપ્પા નહીં, પ્રોપર આવડતું હોય તો. ને તો હું કહી જ દેવાનો છું. ખુશ એક જણ. પછી બીજું બોલ મિત્ર, સૂત્રની પણ ખબર પડે. જવાબ ખોટો છે બેટા, કોઈ લેવા દેવા નહીં, કોઈ જ નથી આખા ક્લાસમાંથી. બોલો પ્રતિજ્ઞા. એક્સલન્ટ પ્રતિજ્ઞા, જોરદાર. આ એનો જવાબ છે. એટલે આ તમારે આખું સાદુરૂપ આપી લાવી દેવું પડે. a + b + c બીજા બ્રેકેટમાં a² + b² + c² - ab - bc - d. એટલે રસ્તો જ એડવાઇઝેબલ નથી. કયો? કે અહીંયા જે બી આપ્યું હોય તમે બધામાં નિશ્ચયનું શું કરી દો? એક્સપાન્શન, વિસ્તરણ. એના કરતા બેટર રસ્તો કયો છે? કે કોઈ બી એક રો ને કંઈ પણ વડે ગુણીને તમે રોમાં અથવા કોલમને ગુણો તો એક મર્યાદા કરી દઉં, લિમિટ. તમે કોલમને ગુણીને કોલમમાં જ એડ કરી શકો.
અને તમે રો ને ગુણીને આ વખતે આપણે દાખલો બદલી નાખ્યો. મારી વાળી મેથડ નહીં કરવાની, તમે બીજી કોઈ રીત લાવો. ચલો તું શું કરાવવા માંગે છે બોલ. ત્રીજાને મલ્ટીપ્લાય બાય 1 ત્રીજી રો ને કોલમ ને અચ્છા ત્રીજી કોલમ ને મલ્ટીપ્લાય બાય 1 પ્લસ પહેલી કોલમ જોડે તો a+1 b+1 ને c+1 આવશે. ઉપર દાખલો અઘરો થઈ જશે, ફાયદો જ નહીં થાય. સૌથી સહેલો રસ્તો તો મેં બતાવ્યો એ જ છે, પણ આ તો તમારું નોલેજ ચેક કરવા માટે. એથી નાનું તો કોઈ થશે જ નહીં. બોલો સ્નેહ. બીજી રો ને 1 થી મલ્ટીપ્લાય કરીને પહેલી બીજી રો ને આને બીજી કોલમ ને પહેલી રો માં 1 વડે ગુણવાની અને 1 માં એડ કરવાની. જવાબ સાચો છે. અમારા જેટલા સ્ટેપમાં બધી જાય. જો એ શું બોલ્યો તેનું ધ્યાન ના હોય. એ કે સર કોલમ 2 પકડો, આ રહી, એને 1 વડે ગુણો. 1 વડે ગુણો એટલે એનું એ જ રહે. અને તમે એને કોલમ એનાથી કોલમ બદલાઈ જશે. તો જો કઈ કોલમ બદલાઈ ગઈ? તો 2 અને 3 બદલાતી તો મૂકી દો પહેલા 1 1 અને ચાલુ રાખો b + c c + a. હવે આને તમે કેટલા વડે ગુણી દો અને આમાં ઉમેરવાનું કીધું એને. જો તો શું થશે અહીંયા? આને કેટલા વડે ગુણો અને આમાં એને ઉમેરવાનું કીધું, શું થશે? અને આને 1 વડે ગુણીને આમાં ઉમેરો, શું થશે? તો મારે a + b + c ક્યાં આવ્યું હતું? આમાં ક્યાં આવી ગયું? ચલો પછી 1/2 ચાલુ રાખો. બોલો શું આવશે? b + c c + a + b 1 1 અને 1. અને આ તમે ક્યાં લઈ ગયા? તો શું કોમન આવી જશે? બોલો તો અહીંયા હવે કઈ ના બચ્યું. અને જોવો તો હવે બે કોલમ. તો બોર્ડ ને શું કહેવાનું કે કોલમ 1 = જો કોલમ 1 ને કોલમ 3 એટલે આ નિશ્ચયકનું મૂલ્ય કેટલું થઈ જશે? 0. માટે ડિટર્મિનેશન = 0. તો 1/2 mod d. તો 1/2 * 0 એટલે 0. માટે આપેલા બિંદુઓ કોલિનિયર છે. તપ પડી ગયો? બોલ બેટા. કઈ બી ના, જો કોલમ કે રો ને મલ્ટીપ્લાય કરીને પછી ઉમેરવાની, બીજું કઈ મલ્ટીપ્લાય કરી શકાય પણ ઇન્ડિવિડ્યુઅલ ને, કોઈ એક કોલમ ને કઈક રો ને, પછી તારે એને બીજામાં શું કરવું પડે? કમ્પલસરી ઉમેરવું જ પડે, બીજું કઈ. બાદ કરે ને તો બાદ બી કરી શકીએ, પણ એને બોલવાનું ઉમેરવું છે. પછી તારે બાદ કરવું હોય ને તો તારે આને 1 ની જગ્યાએ શું કરવાનું? -1 થી મલ્ટીપ્લાય, જેમ શ્રેણીકમાં હતું ને એના જેવું. ક્લિયર કે નહીં? આવું કરવાનો ફાયદો શું? આવું કરવાથી આ કોઈ પણ એક આખી રો અથવા સેમ થઈ જાય. એ સેમ થઈ જાય એટલો મતલબ પછી એમાંથી એ અને કોમન આવી જાય એટલે બે કોલમ કોઈક વાર બે રો બી સેમ થઈ જશે. અને જેની બે રો કે બે સેમ હોય એનો જવાબ, જો તમે ચેક કરો આનો જવાબ 0 જ આવશે. ચેક કરો. પહેલા હું શું લખું? 1. શું જશે? આ રો જશે. શું આવશે? બોલો તો c + a અને નિશાની બદલીને લખો -a. ચલો હવે આની સાઈન શું કરી નાખવાની છે? -b + c. અને એની રો કે કોલમ એટલે આ જશે. શું આવશે? બોલો તો 1 - 1 શું થઈ જશે? એટલે આખું આ શું થઈ જશે? 0 જોડે કંઈ પણ મલ્ટીપ્લાય કરો એટલે 0. ચલો આ પતી ગયું, આ પતી ગયું. હવે આની સાઈન 1. ચલો આ રો જશે તો શું આવશે? બોલો તો a + b. ચાલુ રાખો અને -c. હવે અહીંયા જો +a - a શું બચ્યું? જુઓ તો c - b ને કોને જોડે ગુણો? તો c - b. અને અહીંયા જો +a - a શું બચ્યું? b - c. એને કોને જોડે ગુણો? તો એ જ આવશે b - c. +c + b આજુબાજુ બધું ઉડી ગયું 0. એટલે કરવા નહીં રહેવાનું. તમને યાદ ના આવે ને તમે ગણવા મળશો તો બી જવાબ તો 0. પણ તમને જ્યાં બી મેથ્સમાં એવું દેખાય કે આની બે રો બે કોલમ એટલે તમારે સારું દાખલો ઈઝી થઈ ગયો. એ 0 અને એની આગળ કંઈ પણ આપ્યું હોય જોડે મલ્ટીપ્લાય કરો 0. હવે નિશ્ચયક 0 છે એનો મતલબ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 છે. ક્ષેત્રફળ 0 છે એનો મતલબ કે ત્રિકોણ. અને ત્રિકોણ ક્યારે ના હોય? જ્યારે બધા એક જ લાઈનમાં હોય ત્યારે. કોલિનિયર. બોલો ડબ્બો પડી ગયો.
આટલું રાખું બોસ. હવે આ બધું તમારા વડમાં લખવાનું.